કોક આવી તો છે ભૂંડ છે કે શું છે એ કોઈ ખબર નહીં પડતી. તો અત્યારે ટાઈમ થયો છે, આપણે જોઈ લઈએ ટાઈમ. સવારના 8 વાગે અને 15 મિનિટ થઈ છે અને આપણે આવી ગયા છીએ આ ધાબા પર 24 કલાકનો ચેલેન્જ કરવા માટે. એટલે 24 કલાક આપણે આ છત ઉપરથી નીચે જવાના નથી, 24 કલાક અહીંયા રહેવાના છીએ. તો 24 કલાકમાં આપણો વિડીયો થોડો લાંબો થશે, તો ધ્યાન કેન્દ્રિત કરીને એકાગ્રતાથી જોવો, કારણ કે 24 કલાક ધાબા પર રહીએ એટલે બહુ વિડીયો મોટો થાય. બાકી વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા રસપ્રદ વિડીયો જોવા માટે. તો જોઈએ આજે આખા 24 કલાકમાં શું થાય છે. અહીંયા 48 ડિગ્રી સુધીનું આજનું ટેમ્પરેચર બતાવે છે. હું તમને થોડી વારમાં બતાવું કે કાઢીને કે 48 ડિગ્રી સુધી ટેમ્પરેચર બતાવે છે આજનું. તો જોઈએ આપણે આ ગરમીમાં કઈ રીતે સર્વાઈવ કરીએ છીએ અને એના માટે શું જુગાડ કરીએ છીએ. હાલ તો આપણે એકલા આવી ગયા છીએ, પણ કોકના પાસે બધો સામાન મંગાવરાઈએ અહીંયા અને 24 કલાક વિતાવવાના છે આ આપણા સામ્રાજ્યમાં. આજે આ ધાબુ આપણા માટે સામ્રાજ્ય છે અને અહીંના રાજા છીએ આપણે આજના માટે, બરાબર. તો ગાઈસ આ પારી છે ને આ સોયલો છે જુઓ. તો આપણે આ સોયલા નીચે આ દેખારો પર બેસી જઈએ શાંતિથી 1-2 કલાક માટે. તાણ સુધી અહીંયા મસ્ત સોયલો રહે, બરાબર. તો એક નંબર આ જ્યાં સુધી તાપમાં ઉપર નહીં આવે ત્યાં સુધી સોયલો રહે. બાકી ત્યાં સુધી અહીંયા લેર જ મારવાની છે, કારણ કે જુઓ 8:15 આવ્યા છીએ ને તો હા 9 સુધી એટલે કોઈ સોયલો રહે જ આટલા એરિયામાં. એટલે આપણે આટલામાં સર્વાઈવ કરી લે. પછી આપણે નેચરથી બંદા પાસે કંઈ સોયલો કરવા માટે ખાટલો બાટલો કે એવું કોક મગાવવું પડે. એ બધી વાત પછી પહેલાં હાલ તો કલાક કાઢી નાખીએ હે. તો ગાઈસ 8:45 થઈ ગઈ છે અત્યારે, એટલે આપણે ચેલેન્જનો અડધો કલાક પૂરો થઈ ગયો. અડધો કલાક પતી ગયો. આમ તડકો એમ તો ઘણો પેલો એ આવી ગયો જો. અને આપણે આ ભાઈ આવ્યો તો એના પાસે આપણે પોણી અને એરફોન લાવ્યા છીએ. કેમ કે ટાઈમ તો કાઢવો પડે ને, આખો દંડ કાઢવાનો એટલે થોડો ગીત બીત વાપરીએ. તો ફોનને સબ મોકલાઈ દે બપોરનું ચાર્જિંગ વાર્જિંગ કરવાનું હોય છે કે આપણે સોયલો કરીને હોઈ જશે. તો ફાઇનલી ગાઈસ 1 કલાક પૂરો થઈ ગયો. હવે 23 કલાક બાકી છે. તડકો જોઈએ તો સાવ નજીક તડકો આવી ગયો છે, બરાબર. એટલે હવે કંઈક 10-15 મિનિટમાં અહીંયા સેટિંગ કરવું પડશે સોયલા માટે. કંઈક ખાટલું બાટલું તકિયું બક્યું લાવવું પડશે. ગોઈ અલગ ટાઈટ થઈ ગઈ. ફોને જોયું પણ કેટલો જોવાય યાર. બાકી વિડીયો આખો જોજો, મજા આવશે. હજી તો આખી રાત પડી છે, આખો દંડ પડ્યો છે. 48 ડિગ્રી તો હજી આવી જ નહીં. 48 ડિગ્રીમાં કેવી હાલત થાય છે. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે 10:15 થઈ ગઈ છે. એટલે આપણે કમ્પ્લીટ 2 કલાક સર્વાઈવ કરી લીધું છે. અહીંયા હવે 22 કલાક બાકી છે. તડકો બહુ લાગે છે અને નેચે ભરાય છે. તો આપણે મગાવી છે પેલી મંડપની સીટ આવે ને ગાડલું એરીએ, અને પાણી મગાવ્યું છે પીવાનું. તરસ એ બહુ લાગી છે યાર. પેલો બાટલો તો ખાલી થઈ ગયો, પર સિવાય રેપઝેપ થઈ જાય છે ને એટલે પાણી બહુ જોઈએ છે. પાછું આપણે ઓપરેશન કરાવેલું છે. હું તમને બતાવું. આપણે વસ્તુ આવી ગઈ છે જુઓ. એવું નહીં કે આપણે નેચર જઈને લઈ આવીએ અને પાછા વિડીયો ચાલુ કરીએ, એવું નહીં. પ્રોપરલી આપણે ઉપર જ રહેવાનું, ફૂલ ઈમાનદારીથી. તાણ લોકો જોવું આપણા સાથે જોડાઈને સબસ્ક્રાઈબ કરીને, નકર લોકો સબસ્ક્રાઈબ ના કરે ને તમે બધા પાછા. તો આવું અમીલ દઈએ, મસ્ત પાણી પીએ, અડધો કલાક છેડી ખાઈએ, પછી શાંતિથી ખાવાનું બાવાનું તો બની જ ગયું છે. પૂછ્યું આપણે નેચર, તો આરામ કરીએ. મસ્ત ગાડલું ગોઠવી ગાડ્યું છે ને અમે પાણી પી લઈએ. સોયલો હાલ તો છે લગભગ હજી અડધો કલાક જેવો સોયલો રહે, પણ સોયલા માટે કોક જુગાડ કરવું પડે. એટલે ખાટલા બાટલા બે લાવીને ઓઠું કરવું પડે, સાદર બાદર નાખી. તો આપણે કહાનીમાં થોડો આવ્યો છે ટ્વિસ્ટ. એટલે કે આપણે હેલો ભાવિક ખરા ને ભાવિકભાઈ, એમના આપણા ઘેર આવશે દવા લેવા માટે. તો ખાલી 5 મિનિટ માટે નીચે જવું પડશે. એ દવા લેવા માટે આવશે એટલે દવા આપવી પડે એમને. અમારા બંનેને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવેલું છે, તેમને એક ગોળી
લેવાની છે, તો એ ગોળી હું આપી દઉં, પછી પાછા આપણે ધાબા પર આવી જઈશું. ભાવેશભાઈ આપણે ઘેર આવીને હું તમને બતાવી દઈએ. ચલો, તો એ આવે એટલે આપણે નીચે જઈએ. હાલ નહીં જવું, હાલ તો આપણે ખાટલો લાવવાનો છે અહીંયા. તો આ ભાઈ ફોન પકડી રહ્યા છે, તે કે ખાટલો લઈ આવું ને એક પેલી શું કે ઉપર નાખવા, એટલે સોયલો થઈ જાય ભાઈ. બરાબર, તો ચલો ખાટલો લઈ આવીએ. તો ગાઈસ ખાટલો આવી રહ્યો છે આપણા માટે, એટલે અહીંયા સોયલો થઈ જાય. તો ખાટલો આપણે સેટ કરી દઈએ. લવરાવી દઈએ પાસે છે, પણ બધી મહેનત એમના પાસે ના કરાવાય, કારણ કે ચેલેન્જ આપણે લીધેલો છે, એટલે આપણે જાતે મહેનત કરશું. એમ કીધે ભાઈ. તો ગાઈસ જોઈ લો, આપણું નવું ઘર તૈયાર થઈ ગયું છે. આ ખાટલો મેલીને આમ મસ્ત કરી દીધું છે. હવે અંદર ગ્રહ પ્રવેશ કરીએ, આપણે એન્ટ્રી લઈએ અંદર. માટલી બાટલી નહીં મિલવાની, ડાયરેક્ટ ચલો વિઝ્યુઅલ લઈશું. એક નંબર હો, બાકી મસ્ત બની છે, જોરદાર. આમ મસ્ત તાપ નહીં લાગતો એટલો બધો, આમ ઉપરથી તડકો નહીં આવતો, બાકી અંદરની આમ બફારા જેવું તો છે. પણ હા વાયરો આવે છે એટલે મસ્ત લાગે છે. તો લગભગ આપણો ચેલેન્જને અઢી કલાક જેવા થઈ ગયા છે. 10:44 જોઈ લો, એટલે અઢી કલાક થઈ ગયા છે. આમાં 1 કલાકને 30 મિનિટ જેવું છે, આરામથી જતું રહે. આમ તો એવો તો નહીં આવે એવો. બસ આમ ખાલી એક ફરક નીચે જવાનું છે, પેલા ભાવિકભાઈ ગોળી લેવા આવી હતી, બસ બાકી અહીંયા જ રહેવાનું છે. એટલે થોડુંક તો મેનેજ કરવું પડે. જો આપણે નાખી દો ને ડાયરેક્ટ નીચે જઈને આવી જાવ તો કોઈને ખબર ના પડે, પણ આપણે ફૂલ ઈમાનદારીથી જ વિડીયો બનાવીએ છીએ, બરાબર. કારણ કે આપણે જૂઠું નહીં બોલવાનું, તો એ બધા આપણો પરિવાર જ છો, અને મને વિશ્વાસ છે તો એ સબસ્ક્રાઈબ કરી જ દે. તો વિડીયોને સબસ્ક્રાઈબ કરો, ના કરી હોય તો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી દે. બાકી પાણી પીવીએ. તો ગાઈસ હાલ આપણે ભાવિકભાઈ આપણે ઘેર આવવાના ના કહેતા હતા, તો રોડ ઉપર આવ્યા છીએ ઈવન હાલવા, અને લગભગ ઈવન ગાડી આવે છે. તો મુલાકાત કરી લઈએ ઈવન હાથી, અને ગોળીઓ ઈવન હાલ દઈએ. ગોળીઓ તો આવી ગયા છે ભાવિકભાઈ, અમે ઈવનને લઈ લઈએ. તો ભાવેશભાઈને આપણે દવા આપી દીધી છે, અને અમે એ રજા લેવાનું કી છે. ચલો રજા લઈએ. હા, જય માતા. જય માતા. તો ગાઈસ આપણે ભાવિકભાઈને દવા લઈને આવી ગયા, ગોળીઓ તમે જોઈ લીધું. તો આપણે નેચે જતા હાથ થકું ખાવાનું એ નેચે ખાઈ ન જાય, કારણ કે ઓઇલ આવું ખાવાનું પાછું ના કરતા નેચે હતા તો ખાઈ ન જાય. ફૂલ ઈમાનદારીથી કહેવાનું આપણે. તો અત્યારે 12 અને 3 જેવી થઈ છે, મોબાઈલમાં જોયું આપણે. એટલે 15 થશે ને, એટલે 4 કલાક પૂરા થઈ. 12 ને 15 એટલે 4 કલાકનું અપડેટ આવી ગયું, બરાબર. આમ સીધા 2 વાગે જેવું જ અપડેટ લેશું ડાયરેક્ટ વિડીયો. શામ કા વિડીયો બહુ પછી મોટું થઈ જશે, બરાબર. ગાય જો આજે 42 ડિગ્રી ટેમ્પરેચર ચાલુ છે અત્યારે, અને પીક ઉપર જશે એટલે 47-48 જેવું જતું જ રહે. તો ગાઈઝ મસ્ત ઊંઘ્યો તો, ઊંઘ આવી ગઈ એકદમ સોયલો છે. વાયરો આવે જોવો થાય બાર, એક નંબર જુઓ. 13ની સ્પીડે આજનો વાયરો છે એવું બતાવતું હતું. પણ આ ભાઈ આવ્યો અમારે, હું મને જગાડી દીધો. ના કે મસ્ત ઊંઘ્યો. 3 તો વાગી જ જોવો ઉપર જોવા. વાયરો બહુ ઉદારો વાયરો આવે છે, અને બહાર ગરમી એટલે જક્કાસ. હું તો દેખાવું વરાળો દેખાય ને, તો વરાળો હાલ દેખાતી નથી હમણાં. તો આમ વરાળો એટલે આમ જોરદાર દેખાતી હતી, પણ આમ દેખાય ને એટલે બતાવીએ. ઊંઘ ઉડાડી છે ભાઈ. તો પાણી લઈને આવીશ પાછું. પાણી તો પાણી પીએ. લાય ભાઈ પાણી. પાણી બદલે મસ્ત પાણી લઈને આવ્યો. ઊંઘાય એટલે 1 નંબર.
તો એ બધા લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, એટલા માટે આપણે તડકો વેઠી રહ્યા છીએ. તો હજી સુધી ના કર્યું હોય ને તો કરી દેજો સબસ્ક્રાઈબ અને લાઈક, બરાબર. તો ગાઈઝ આપણે કુકર બનાવી છે, મને બહાર આવ્યા તો જોઈએ બહાર થોડી વાર ઓટો મારીએ બાય શું ચાલે છે બધું. તો ગરમી તો થોડી નાખી છે, પણ વાયરાના લીધે થોડી ગરમી લાગતી નહીં. વાયરો સારો છે ને એટલે બાકી આમ મજા જ આવે છે. એકાદો ઓટો મારી આવીએ બહાર બધું બહાર દેખાત નહીં બધો હોઈ ગયેલો છે અત્યારે ગરમીમાં. કેમ કે ગરમી જેવી છે, લગભગ નહીં હોય તો 45 ડિગ્રી જેવી ગરમી બતાવે છે. તોડી નાખે કેમ કે 2 વાગે તો ખબર છે કેવી ગરમી હોય, 2 વાગે જ જેલા છે આમ તો. પાછળ જો એસી ચાલુ અવાજ આવે છે ને, તો અંદર એસીમાં લોકોને ઊંઘવું પડે છે, ગરમી પડે છે. આપણે બહાર ખુલ્લામાં પડી રહ્યા છીએ. 12 થી છે એટલે 7 કલાક આપણે પૂરા થઈ ગયા છે, 17 કલાક જેવા બાકી છે. હું હાલ જ ઉઠ્યો, માઇક પર આવ્યું અને ચાલુ કર્યું, પાછું હોઈ ગયો હતો. પાણીનો બાટલો એટલામાં બદલી ગયો છે, કોણ બદલી ગયો ખબર નહીં, બધો હોઈ ગયો હતો. 3:30 જેવા થવા આવ્યા છે, 3:15 એટલે આમ ચાનો ટાઈમ થઈ ગયો છે. એટલે મોટું મોટું ધોઈ લઈને નેચે ફોન કરીએ ચા બા બનાવ્યો તો આવવા દેવાય, બરાબર. તો પાણી બાટલો મોટું ધોઈ લે પેલા, મોટું ઉપરથી ધોવું પડે, પાણી તો 2 હાથથી ધોવું પડે એટલે વિડીયોમાં આવે નહીં, બરાબર. બાકી ચા આવે એટલે આપણે ચા શૂટિંગ લઈએ, બાકી ચા આવે એટલે આપણે ચા પીએ. તો આપણે કેમેરામેન ચા લઈને આવી ગયા છે, લગભગ 3:30 જેવી ચા આવી છે, 3:39 થાય છે. ચા આવી હતી તો ચા પી લઈએ. ચા તો એક નંબર છે. ચા ના પાણી ના પીએ ને મજા ના આવે, એટલે ચા પીને આમ કોક નવું વિચારીએ, કોઈક કરીએ. હવે જેમ કે ઊંઘી ગયા હતા, વાયરો આજ આવ્યો એટલે ઊંઘ આવીને ઊંઘ ના આવે પાછું. મસ્ત વાયરો હતો. ગાઈસ જો પાણી મગાવી દો તો પાણી આવી રહ્યું છે કમ્પ્લીટ. કોટીકોટ 4:15 થી છે આવ્યું છે આપણે કોટીકોટ, એટલે 8 કલાક પૂરા થઈ ગયા છે આપણે ચેલેન્જના. બાકી રાતી માટે પંખો બંખો લાવવાનું છે, એનું કોક કરવું પડે. તો પેલા પાણી પી લઈએ પછી કરીએ. આપણે શું કહેતા હતા કે આજનો આપણો ચેલેન્જ પૂરો થઈ ગયો. નેક્સ્ટ આપણે શું બનાવીએ વિડીયો, એમ કે ક્યાંય ફરવા જઈએ, કોઈ મંદિર છે કયો તો આપણે ત્યાં આવીએ, સ્વિમિંગ પુલમાં જઈએ, પછી નવો કોઈ ક્રેઝી ચેલેન્જ કરીએ, જેવું કે 24 કલાક ગાડીમાં, એવું કોઈ એમ એડવેન્ચર, ડુંગરાની મુલાકાત, એવું કંઈ ઈડરિયાગઢની. તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો કે આપણે આ જગ્યાએ જઈએ તો આપણે 100% જશું. બાકી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જે કહ્યું શું કરી લેજો હવે રોજ, બરાબર. ગાઈઝ હાલ ઓધવાયું હતું ને આમ એકદમ આમ જોરદારી બવંડર જેવું તો આપણું તો કે ઘર પરવા લાગ્યું હતું. આ ઈટાર ઉપર ઘોડાનો પડત પણ રહી ગયો, પાછું મિલ દઈએ ઈટારો. ચાલો રેડી. બાકી આજે હવા પવન છે, આપણે નસીબદાર છીએ આપણી ચેલેન્જ લીધો એટલે આજે પવન આવ્યો છે, નકર તો ગાભો નીકળી જવો. લગભગ આમ 5 વાગી ગયા એટલે આમ 7 વાગે તો કમ્પ્લીટ ઠંડુ થઈ જશે, પછી ખાટલું બાટલું ઢાળી દઈએ અને શાંતિથી બેસીશું, બરાબર. જુઓ હા, પવનના લીધે ઉડ જ થાય છે, એટલે આમ થોડું બહાર ફરીએ, ઓટા મારીએ, 2-3 ટાઈમ પાસ કરીએ. ટાઈમ તો કાઢવો પડે ને કોક કરી, બરાબર. કમ્પ્લીટ 6:15 થી છે અને આપણો પાછો ફોન હાથમાં લીધો. આપણા પરીકો આવી છે આપણા માટે ખાવા માટે થોડોક નાસ્તો, તો એ નાસ્તો કરીએ. પછી કોઈક આપણું ગરબર છે એને ઉતારી લઈએ અને ખાટલો ટાળી દઈએ મસ્ત સોયલા, અને પછી નાઇટનો પ્રોગ્રામ શરૂ. એટલે હવે લગભગ અડધો કલાકમાં આપણે આપણું ઘર પાછું ભાગી ગાલશું, બરાબર. એટલે ભાગી એટલે કે વખોરી લેશું અને આપણે ઊંઘવા માટે સ્ટેબલ કમ્પ્લીટ તૈયાર થઈ જશે આપણું બેડ.
તો પેલા આ પરીકું પતાવી દઈએ. જુઓ ગોપાલનું છે. સૂર્ય એકદમ અસ્ત થવા આવ્યો છે. જોયો ને સૂર્ય અસ્ત થવા આવ્યો છે. લગભગ ખરા 6:45 જેવું થાય છે. એટલે અહીંયા તડકો નહીં, કોઈ ગરમી નહીં. એટલે આપણે 10 કલાક આપણને જેને સહાયતા આલી છે એને આપણે વિરામ કરવાનો, એટલે કે એને છોડી દેવાનો ટાઈમ આવી ગયો છે. એટલે આપણું આ તંબુ હવે ઉખાડી નાખવું પડશે અને ખાટલો બાટલો લઈ લઈએ. તો ચલો સ્ટાર્ટ કરીએ. આપણી પથારી ગાઈસ જોઈ લીધી ને, આપણી પથારી થઈ ગઈ છે મસ્ત. ખાટલામાં ઊંઘવાનું આખી રાત. અહીંયા જે કોનું છે આજે જો ને તબાકડું ના નેચર. જો પંખાનું સેટિંગ થાય ને તો એથી આપણે વાયર લોબુ કરી અને રાતે પંખો લગાવ્યું. બાકી ફૂલ નાઇટ કાઢવાની છે. મચ્છર આવ્યું પાછું ભાઈ ગણ એક સ પાછું અમારો ભાઈ પાછો દીપરો રસે. આ ડુંગળી છે પાછળ, જો આ ડુંગળી અને હોમમાં ડુંગરા છે મોટા. તો એ પાછો દીપરો રસે તો એ ગમે ત્યાં આવી શકે છે, એવું કોઈ નક્કી નહીં. હવે આ પાછળ વારોસીથી બકરો ઉઠી જાય છે. પાછું હવે બધા નહીં 200 મીટર જ દૂર વારોસીથી બકરો ઉઠાવવા આવે છે. તો આપણે રાતે બત્તીને ધોક બોકો લઈને રહેવું પડે. એટલે મળે સીધા ખાવા ડાયરેક્ટ. જેમ કે 7 વાગી ગયા છે ફાઇનલી, તો ડાયરેક્ટ આમ ખાવાનું લઈ લઈએ. ડાયરેક્ટ 8 વાગે જેવા ખાઈ લઈએ. બરાબર, બસ આખી રાત પડી જ રહેવાનું છે. તો મળે સીધા ખાવા. તો ગાઈસ અત્યારે કમ્પ્લીટ 8:15 થઈ છે. એટલે 12 કલાક પૂરા થઈ જાય. એટલે આપણો અડધો સમય પૂરો થઈ ગયો એમ કહીએ તો ચાલે. એટલે હવે રાત બાકી છે. બરાબર, પણ રાતે એટલી આસાન નહીં, કારણ કોઈ મચ્છર બહુ હોય છે. પંખાનું સેટિંગ હજી થયું નહીં. જો થાય તો કરીએ છીએ. અને ખાવાનું બાકી છે, એટલે ખાવાનું ખાઈ લઈએ. પછી રાતે આમ તો કોઈ ધાબા પર ઊંઘતું નહીં, પણ આપણે એકલા જ ઊંઘવાના છીએ. જેમ કોઈ જનાવરની બીક લાગે ને એટલે બધા ઘરમાં જ ઊંઘે છે. પણ આપણે રિસ્ક લઈએ છીએ તમારા માટે. એટલે જલ્દી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બરાબર, બાકી મળીએ સીધા ખાવા. રાતના 10:30 થઈ ગયા છે. આપણે ખાવાનું એવું આવ્યું હતું એટલે અમુક કારણોસર બતાવીને છે ક્યાં. બરાબર, બાકી હવે ઊંઘવાની ઈચ્છા થઈ ગઈ છે. બપોરે બરાબર ઊંઘ આવી નથી. 2 વખત જાગણ લાગી ગઈ હતી, પણ હોઈ જઈએ. કેમ કે ઊંઘવું પડે. ઉપર તારા બારા નહીં, ખાલી એક સોદો દેખાય છે. જો સંદરમાં એકલો દેખાય. બાકી આમ હોઈ ગયા. ગુડ નાઇટ. જો રાતે જાગશું તો વિડીયો બનાવીશું, નકર સીધા સવારે મળીએ. જય માતાજી. ગાઈસ રાતના કેટલા વાગ્યા છે તો ખબર નહીં, પણ કૂતરો જોરથી ભરે છે ને આ બધું. એટલે આપણે લાઈટ પાડી. જુઓ કોક આવી તો છે, ભૂંડ છે કે શું છે એ કોઈ ખબર નહીં પડતી. તો ગાઈસ 6:36 થઈ ગઈ છે અને આપણે વિડીયો ચાલુ કર્યો. આપણું તો ગોદરું એને છે જતું રહ્યું. ઊંઘ બરાબર આવી નહીં રાતે યાર. કમર ટાઈટ થઈ ગઈ. બોલો સીધું શર્ટ ગાડલું હતું નથી. હવે આપણે ચેલેન્જને લગભગ 1.5 કલાક જેવું જ બાકી રહેશે. દાંતણમાં ગઈએ, દાંતણ કરી લઈએ, પછી ચા મગાવીશું. એટલા 2 કલાક જેવું થઈ જાય. પછી આપણે 24 કલાકનો ચેલેન્જ પૂરો. તો બ્રશ આવ્યો છે તો બ્રશ કરીને ફ્રેશ થઈ જઈએ. પછી ચામાં ગઈએ અને ચા પીએ. બરાબર, તો બ્રશ કરી લઈએ. તો ગાઈસ દાંતણ થઈ ગયું છે, મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. બરાબર, હવે ચા આવે તો ચા પી લઈએ. એટલામાં થોડો હવે બેસીને વિડીયો એડિટ કરી દઈએ. બરાબર ગાઈસ, ચા આવી ગઈ છે તો ચા પી લઈએ ફટાફટ. ચા તો સહો બાકી. મજા આવે. આમ આપણે લગભગ 1 કલાક જેવું જ વધ્યું છે. બરાબર, તો છેલ્લા કલાકમાં મોજ લઈ લઈએ. બરાબર બધી. તો અત્યારે થઈ જશે 7:17. એટલે હું કમ્પ્લીટ 58 મિનિટ બાકી છે. બરાબર ને, તો 58 મિનિટ છેડી આપણે જઈશું નેચર. ફાઇનલી આપણો ચેલેન્જ પૂરો થશે. વિડીયો હજી સુધી તો લાઇક ના કર્યો તો વિડીયોને તો લાઇક કરી જ નાખજો. ચેનલને સબસ્ક્રાઈબ કર્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી મજા તો આમ 50-50 આવી. રાતે કમરે ટાઈટ થઈ ગયું. આમ પૂયું કહેતા ને દહીંના લીધે
કે दिन ટૂબ બૂબ ગવી પડે ના ઉપર હે પેલું તો ખાસ તો ના ઉપર હે કેમ કે 24 કલાક થઈ ગયા છે ને આપણે ના આયા નહીં એટલે ના ઉપર હે પહેલાં તો જઈને પછી વિડીયો એડિટ કરીને મસ્ત મૂકી દઈએ બરાબર. તો વિડીયો આખો જોયો એ બદલ તમારો આભાર. હવે આપણે 1 કલાક પતે એટલે છેલ્લો શોટ લઈ અને પછી નીચે ઉતરી જઈએ. દને જો શેપોડા પર આવી ગયો છે, બાકી હવે 1 કલાક સીધી નીચે જતા રહીએ. હા ફાઇનલી આપણે 8:15 થઈ ગઈ છે એટલે હવે આપણે 24 કલાક પૂરા થઈ ગયા છે ધાબા પર ને ધાબા પર. તો હવે આપણે નીચે જવાનો ટાઈમ આવી ગયો છે. તો શાંતિથી નીચે જઈએ, નહીં ધોઈને ફ્રેશ થઈ જઈએ બરાબર. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ફટાફટ. હવે આપણે નીચે જઈએ છીએ. આપણે એવું હતું કે આમ કે નહીં થાય સારું નહીં થાય પણ થઈ ગયું. 24 કલાક પૂરેપૂરા વીતી ગયા. તો આપણે હવે ધાબા પરથી સીધા નીચે જઈએ. તો આપણે હવે નીચે આવી જાય છીએ અને 24 કલાક મોજ કરી. બાય બાય.